સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત સેટ અહ સરસ્વતી વિદ્યાલય ધોરણ 10 વિષય સંસ્કૃત. મિત્રો, આજે આપણે ગદ્ય 6 કાષ્ઠખંડઃ, જેનો અર્થ થાય છે લાકડાનો ટુકડો, એ પાઠની સમજ મેળવીશું. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્ત્વનું હતું. ગુરુકુળમાં રહીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ ગુરુ શિષ્ય સાથે રહેતા. તેથી ગમે તે સમયે અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસતા હતા. નક્કી કરેલા અભ્યાસક્રમની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો હતો. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે. પ્રસ્તુત ગદ્યખંડ કાષ્ઠખંડમાં આવો જ ગુરુ શિષ્યનો એક પ્રસંગ રજૂ થયો છે. નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો, કાષ્ઠ એટલે લાકડું અને ખંડ એટલે ટુકડો, એ કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો નજરે પડે છે કે તરત જ ગુરુ પોતાના શિષ્યને એક મહત્ત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. ગુરુ શિષ્યને કહે છે કે આ લાકડાનો ટુકડો પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. સદભાગ્યે આ ટુકડો સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે. તેથી આ કાષ્ઠખંડને સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થશે, પણ તેને સમુદ્ર સુધી પહોંચવાના માર્ગમાં વિઘ્નો પણ આવી શકે છે. ગુરુ 4 વિઘ્નોની વાત કરે છે. પ્રથમ વિઘ્ન છે કિનારા સાથેનું જોડાણ. જો તે કિનારા સાથે જોડાઈ જાય તો સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. બીજું વિઘ્ન છે વધારે ભારને કારણે જો તે પાણીમાં ડૂબી જાય તો પણ સમુદ્રમાં પહોંચી શકે નહીં. ત્રીજું વિઘ્ન છે વમણમાં ફસાઈ જવું. જો તે પાણીના વમણમાં ફસાઈ જાય તો પણ સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. અને ચોથું વિઘ્ન છે નદીના પાણીથી વિખૂટા પડી જવું. જો તે પાણીથી વિખૂટો પડી જાય તો પણ સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. ગુરુ શિષ્યને સમજાવે છે કે જો આ લાકડાનો ટુકડો પોતાને આ 4 વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે છે, નહીં તો પહોંચી શકશે નહીં. ગુરુ માણસને કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડા તરીકે કલ્પીને શિષ્યને ખૂબ જ સહજ રીતે ઉપદેશ આપતા કહે છે કે માણસના જીવનમાં પણ આવા 4 વિઘ્નો આવે છે. જો માણસ પણ પોતાના જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ તે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. એટલે કે પોતાને વિઘ્નોથી બચાવી શકે તો તે અપાર સુખ પ્રાપ્ત કરી શકે છે. આ પાઠમાં ગુરુએ કાષ્ઠખંડના વિઘ્નોને માણસના વિઘ્નો સાથે જોડીને સુંદર ઉપદેશ આપે છે. તો તેની વિગતવાર સમજ આપણે પાઠ દ્વારા, અનુવાદ દ્વારા મેળવીશું. મિત્રો, હવે આપણે આ પાઠનું ભાષાંતર જોઈએ, અનુવાદ જોઈએ. ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેન સહ વર્તમાન આસીત. ગંગા તીર એટલે ગંગા નદીના કિનારે, એકઃ ગુરુઃ એટલે એક ગુરુ, શિષ્યેન સહ એટલે શિષ્યની સાથે, વર્તમાન આસીત એટલે ફરતા હતા. ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્યની સાથે ફરતા હતા. સ જલ પ્રવાહેન નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમ આહ. સ એટલે તેમને, જલ પ્રવાહેન એટલે પાણીના પ્રવાહ સાથે, નિયમાનમ એટલે લઈ જવાતા, કંચન એટલે કોઈક, કાષ્ઠખંડમ એટલે લાકડાના ટુકડાને, દર્શયન એટલે બતાવતા અથવા તો બતાવીને, શિષ્યમ આહ એટલે શિષ્યને કહ્યું. તેમને પાણીના પ્રવાહ સાથે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને બતાવીને શિષ્યને કહ્યું, અયમ જલ પ્રવાહેન સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. અયમ એટલે આ,
જલ પ્રવાહેન સહ એટલે પાણીના પ્રવાહની સાથે, સમુદ્રમ પ્રાપ્સ્યતિ એટલે સમુદ્રમાં પહોંચશે. મિત્રો અહીંયા જલ પ્રવાહેન સહ અને એની ઉપર આવ્યું શિષ્યન સહ. અહીં સહ અવ્યય આવે ત્યારે એના આગળના શબ્દને ત્રીજી વિભક્તિ લાગે. અને ત્રીજી વિભક્તિમાં અહીંયા લાગ્યું છે શિષ્યન અને અહીંયા થયું છે જલ પ્રવાહેન. તો આ પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા, ભાર અધિક્યેન જલે નિમગ્નતા, આવર્તપાતતા, નદી જલ વિયોગ ચ ઇતિ ચત્વારો વિઘ્ના ન ભવેયુ તદાએવ. પરંતુ ગમન માર્ગે એટલે જવાના માર્ગમાં, તીરે સંલગ્નતા એટલે કિનારા સાથેનું જોડાણ, ભાર અધિક્યન એટલે વધારે ભારને કારણે, જલે એટલે પાણીમાં, નિમગ્નતા એટલે ડૂબી જવું, વધારે ભારને કારણે પાણીમાં ડૂબી જવું, આવર્તપાતતા એટલે વમળમાં ફસાઈ જવું, નદી જલ વિયોગ ચૈતી, નદી જળ વિયોગ એટલે નદીના પાણીનો વિયોગ, નદીના પાણીથી વિખૂટા પડવું, ઇતિ ચત્વારો વિઘ્ના, હા આ 4 વિઘ્નો ન ભવેયુઃ તદાએવ, ન આવે તો જ, આ 4 વિઘ્નો ન આવે તો જ. એ ગુરુ શિષ્યને સમજાવે છે કે લાકડાના ટુકડાને માર્ગમાં જો 4 વિઘ્નો ન આવે, કયા 4 વિઘ્નો? તો કિનારા સાથેનું જોડાણ, વધારે ભારને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં ફસાવું અને નદીના પાણીથી છૂટા પડવું. આ 4 વિઘ્નો ન આવે તો જ. મિત્રો ગુજરાતીમાં સવાલ આવે છે કે કાષ્ઠખંડને સમુદ્ર સુધી પહોંચતા કયા 4 વિઘ્નો આવી શકે? તો આને યાદ રાખજો. ગુરુ અગ્રે ઉપદિશતિ શિષ્યમ, ગુરુ આગળ ઉપદિશતિ એટલે ઉપદેશ આપે છે, શિષ્યમ એટલે શિષ્યને, ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ, વયમ સર્વે એટલે આપણે બધા, માનવા એટલે માનવો, અપી એટલે પણ, આપણે બધા માનવો પણ કાષ્ઠખંડા ઇવ એટલે લાકડાના ટુકડા જેવા છે. એ માણસને લાકડાના ટુકડા જેવો કહ્યું છે. આપણે બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા છે. અસ્માકમ જીવનમેવ નદી, અસ્માકમ એટલે આપનું, જીવનમેવ એટલે જીવન જ નદી છે, આપનું જીવન જ નદી છે. પરિવાર પ્રવાહરૂપ એટલે કે પરિવાર એ પ્રવાહરૂપ છે. એ જીવનની નદી કઈ છે? માણસના પરિવારને પ્રવાહ કયો છે? તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, ત્યાં સ્નેહરૂપી પાણી વહે છે. અહીંયા પરિવારના સ્નેહને પ્રેમને પાણી સાથે ઉપમા આપી છે. તો ત્યાં સ્નેહરૂપી પાણી વહે છે. સ્વકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ યદિ ચત્વારો વિજ્ઞાન ન ભવતી. સ્વકીય પરિવારે એટલે પોતાના પરિવારમાં, જીવનમ જીવંત એટલે જીવન જીવતા, કાષ્ઠરૂપા વયમ એટલે લાકડાના ટુકડા જેવા, વયમ એટલે આપણે, સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ એટલે સુખથી ભરેલા, સુખથી પૂર્ણ સંસારરૂપી સમુદ્રમાં, અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમઃ ચોક્કસ પહોંચી શકીએ, ચોક્કસ સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ. યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતી, જો 4 વિઘ્નો ન હોય તો, 4 વિઘ્નો જીવનમાં ન આવે તો. ફરીથી ગુરુ શિષ્યને કહે છે કે આપણે બધા માનવો પણ લાકડાના ટુકડા જેવા છે, આપનું જીવન જ નદી છે, પરિવાર એ પ્રવાહરૂપ છે, ત્યાં સ્નેહરૂપી પાણી વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડારૂપી આપણે સુખથી ભરેલા સંસારરૂપી સમુદ્રમાં ચોક્કસ પહોંચી શકીએ જો 4 વિઘ્નો ન આવે તો. જો લાકડાના ટુકડાને 4 વિઘ્નો નડે તો એ સમુદ્રમાં પહોંચી શકે. એમ માણસના જીવનમાં પણ જો 4 વિઘ્નો ન આવે તો એ ચોક્કસ સુખરૂપી જીવન વિતાવી શકે, એમ ગુરુ શિષ્યને કહે છે. જીવને કીદૃશા વિઘ્ના, જીવનમાં કેવા વિઘ્નો ભવંતી એટલે આ હોય છે. ઇતિ શિષ્ય અપૃચ્છત, એવું શિષ્યએ પૂછ્યું. જીવનમાં
કેવા વિઘ્નો હોય છે? એમ શિષ્યએ પૂછ્યું. ગુરુ સમ ઉપાદિશત. ગુરુ ઉપદેશ આપે છે. નદીરૂપી જીવને આહાર નિંદ્રા ભય આદય તીરભૂતા સંતિ. નદીરૂપી જીવનમાં, આપણા જીવનને નદી કહી છે, એટલે કહે છે નદીરૂપી જીવનમાં આહાર એટલે કે ખોરાક, ભોજન, નિંદ્રા એટલે કે ઊંઘ, અને ભય આદય એટલે ભય વગેરે, ભય એટલે વધારે પડતો ડર, એ તીરભૂતા સંતિ કિનારા રૂપ છે. લાકડાનો ટુકડો કિનારા સાથે ફસાઈ જાય તો આગળ પહોંચી શકતો નથી. એમ ગુરુ કહે છે માણસના જીવનમાં પણ આહાર એટલે વધારે પડતો ખોરાક, વધારે પડતી ઊંઘ અને વધારે પડતો ડર એ કિનારા સમાન છે. તીરેષુ સંલગ્નતા નામ આહાર નિંદ્રા ભય આદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. તીરેષુ સંલગ્નતા નામ એટલે કિનારા સાથેનું જોડાણ, એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું, વધારે પડતો પ્રવૃત્ત રહેવું. લાકડાના કિનારા સાથેનું જોડાણ, એમ મનુષ્યનું કિનારા સાથેનું જોડાણને કહ્યું છે આહાર નિંદ્રા ભય વગેરે એમાં સતત પ્રવૃત્ત રહેવું. વસ્તુતઃ તું હકીકતમાં તો આહાર આદાય સેવનીયા ભવંતી. આહાર વગેરેનું સેવન તો કરવું જોઈએ, એટલે કે ભોજન તો કરવું જોઈએ. તથાપિ છતાં પણ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ. તેમાં સતત સંલગ્ન રહેવું, સતત જોડાયેલા રહેવું એ વિઘ્ન છે. વધારે પડતો ખોરાક, વધારે પડતો આહાર લેવો એ એક પ્રકારનું વિઘ્ન છે. આહાર નિંદ્રા ભય આદિષુ સતતમ પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતી ચેત કાષ્ઠખંડ રૂપા વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્નુમ ન શક્નુમ. આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ વિઘ્ન હોય તો કાષ્ઠખંડ રૂપા વયમ, લાકડાના ટુકડા રૂપી આપણે સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નુમ, સુખ રૂપી સમુદ્રમાં પહોંચી શકતા નથી. આહાર નિંદ્રા ભય વગેરેમાં સતત જોડાયેલા રહેવું એ વિઘ્ન હોય તો લાકડાના ટુકડા રૂપી આપણે સુખરૂપી સમુદ્રમાં પહોંચી શકતા નથી. એટલે ગુરુ શિષ્યને કહે છે વધારે પડતો ભોજન, વધારે પડતી ઊંઘ અને કારણ વગરનો ડર એ માણસમાં હોય તો એ સુખી જીવન જીવી શકતો નથી. હવે બીજા વિઘ્નની વાત કરે છે. સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહાર પણ ભારરૂપ બને છે. જેમ લાકડાના ટુકડામાં વધારે ભાર હોય તો એ પાણીમાં ડૂબી જાય છે અને સમુદ્રમાં પહોંચી શકતો નથી. એમાં ગુરુ કહે છે કે સામાજિક વ્યવહાર, માનવના જીવનમાં સામાજિક વ્યવહારો થતા હોય છે, એ સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્ર એવ અપેક્ષિતો ભવતી. યદ્યપિ એટલે જોકે સામાજિક વ્યવહારની સર્વત્ર એવ બધે જ અપેક્ષિતો ભવતી, અપેક્ષા રખાય છે. બધાની અપેક્ષા હોય છે સામાજિક વ્યવહારની. જોકે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે, પરંતુ સહશક્તિ અતિક્રમ્ય ન ભવેત. પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને શક્તિથી વધારે પડતો ન ભવેત, ન થવું જોઈએ. શું? તો સામાજિક વ્યવહાર, પરંતુ તે શક્તિ કરતાં વધારે ન થવો જોઈએ. એ જણા એટલે જે લોકો સ્વકીયમ શક્તિમ અતિક્રમ્ય, પોતાની શક્તિથીનું અતિક્રમણ કરીને, એટલે કે પોતાની શક્તિ કરતાં વધારે સામાજિકાન વ્યવહારાન કુર્વંતી, એટલે કે સામાજિક વ્યવહારો કરે છે. જે લોકો પોતાની શક્તિ કરતાં વધારે સામાજિક વ્યવહારો કરે છે તે અતિ ભારત્વાત નિમજ્જંતી એવ, તે વધારે ભારને કારણે, અતિ ભારત્વાત એટલે વધારે ભારને કારણે, નિમજ્જંતી એવ એટલે ડૂબી જાય છે. એટલે કે સામાજિક વ્યવહાર તો કરવો પડે, પણ વ્યક્તિ એમ વિચારે કે મારા પાડોશી અથવા પેલા વ્યક્તિ આટલો વ્યવહાર કરે તો હું એનાથી વધારે કેમ ન કરું, અને એ પોતાની શક્તિ કરતાં એ કારણ વગરનું દેવું કરીને જો સામાજિક વ્યવહારો વધારે પડતા કરે છે તો એ દેવામાં ડૂબી જાય છે.
પરિણામે નિમજ્જંતી જનઃ નિમજ્જિત જનઃ ડૂબેલો માણસ સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન શક્નોતિ સુખમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. પરિણામે ડૂબેલો માણસ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. અહીં આ ચિત્રમાં ગુરુ શિષ્યને વિઘ્નોની સમજ આપે છે. સુરાપાનમ અક્ષક્રીડા તમાકુ ભક્ષણમ ચૌરકર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. સુરાપાનમ એટલે મદિરાપાન, દારૂનું સેવન. અક્ષક્રીડા એટલે જુગારની રમત. અક્ષ એટલે જુગાર અને ક્રીડા એટલે રમત, જુગારની રમત. તમાકુ ભક્ષણમ એટલે તમાકુનું સેવન. ચૌરકર્મ એટલે ચોરી. ઇત્યાદિની એટલે વગેરે. દુર્વ્યસનાની એટલે ખરાબ વ્યસનો. માનવ જીવન એટલે માનવ જીવનમાં આવર્તભૂતાની સંતિ એટલે વમળ સમાન છે. દારૂનું સેવન, જુગારની રમત, તમાકુનું સેવન, ચોરી વગેરે ખરાબ વ્યસનો એ માનવ જીવનમાં વમળ સમાન છે. લાકડાનો ટુકડો વમળમાં ફસાય તો એ બહાર નીકળી શકતો નથી. એ માણસ જો આ 4 વ્યસનોમાં ફસાઈ જાય તો એ પણ બહાર નીકળી શકતો નથી. એ શું પતિતો જનઃ એમાં પડેલો માણસ, આ 4 વ્યસનોમાં પડેલો માણસ, બહિ એટલે બહાર, આગંતુમ ન શક્નોતિ, આગંતુમ એટલે આવી, ન શકનો એટલે શકતો નથી, એ બહાર નીકળી શકતો નથી. આ 4 વ્યસનોમાંથી બહાર આવી શકતો નથી. આગંતુમ એ હેત્વત્કુદન છે. અતઃ તત્ર પતનમ એવ ન ભવેત તાદૃશ પ્રયત્ન સતતમ કરણીયો ભવતી. અત એટલે આથી, તત્ર એટલે તેમાં, પતનમ એવ ન ભવેત પતન ન જ થાય, તાદૃશ પ્રયત્ન તેવો પ્રયત્ન સતતમ કરણીય ભવતી સતત કરવો જોઈએ. કરણીય અન્ય પ્રત્યય છે એટલે વિધ્યર્થ કૃદન છે. આથી તેમાં પતન ન જ થાય, મતલબ કે 4 વિઘ્નોમાં ફસાઈને આપણું પતન ન થાય તેવો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. એટલે કે વ્યસનોથી દૂર રહેવું જોઈએ. એ જનાહા જે લોકો વ્યસનેષુ પતિતા વ્યસનોમાં પડેલા છે, જે લોકો વ્યસનોમાં પડેલા છે, સંતિ એટલે છે, તે તરંત અપી તે તરવા છતાં પણ એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમતિ એક જ સ્થળે 4 બાજુ ફર્યા કરે છે. જે લોકો વ્યસનોમાં પડેલા છે તે તરવા છતાં પણ એક જ સ્થળે 4 બાજુ ફર્યા કરે છે. વ્યસનમાં જે પડેલો છે બહાર આવી શકતો નથી. તેસામ પ્રગતિ બાધિતા ભવતી તેમની પ્રગતિ અટકી જાય છે, તે વિકાસ કરી શકતા નથી. તતઃ તેથી તેઓ સુખાદી રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન રહતી તેથી તેઓ સુખાદી રૂપમ સંસાર સમુદ્રમ સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્તુમ ન અર્હતિ એટલે કે પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેઓ સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. ચોથા વિજ્ઞાની વાત કરે છે, પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવારાત એટલે પરિવારથી મુખત્વમ એટલે વિમુખ થવું એ જ નદી જલ વિયોગ, નદીના પાણીનો વિયોગ છે. લાકડાનો ટુકડો પાણીથી વિખૂટો પડી જાય અને પાણીથી વિયોગ થાય તો એ સમુદ્ર સુધી પહોંચી શકે નહીં. એમ જે માણસ પરિવારથી વિમુખ થઈ જાય છે, પરિવારથી અલગ થઈ જાય છે, એ પણ સુખી જીવન જીવી શકતો નથી. પરિવારથી વિમુખતા એ જ નદીના પાણીનો વિયોગ છે. સામાન્યતયા પરિવારે નિવસંત એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામઃ. સામાન્યતા એટલે સામાન્ય તે પરિવારે નિવસંત એટલે પરિવારમાં નિવાસ કરતા, એવા એટલે જ વયમ એટલે આપણે પરિવારમાં રહેતા જ નિવાસ કરતા જ આપણે સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્રને પ્રાપ્તુમ સમર્થા ભવો પ્રાપ્ત કરવા સમર્થ બનીએ છીએ. એટલે કે પરિવારમાં રહીને જ આપણે સુખી જીવન જીવી શકીએ છીએ. સામાન્ય રીતે પરિવારમાં નિવાસ કરતાં જ આપણે સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા સમર્થ બનીએ છીએ.
परंतु यदि कश्चित् जनः स्वार्थवशात् क्रोधवशात् वा परिवारात् प्रतिमुखो भवति सह अपि संधि छे सह प्लस अपि नदी एटले के परिवार जल एटले के स्नेह वियुक्त कदाचित् अपि ज्ञानेन सुखेन च पूर्णम आनंदमयम संसार समुद्रम न प्राप्नोति। परंतु यदि एटले जो कश्चित् जन एटले कोई माणस परंतु जो कोई माणस स्वार्थवशात क्रोधवशात वा एटले अथवा स्वार्थने कारणे अथवा क्रोधने कारणे વાનો અર્થ કે પણ લેવાય સ્વાર્થને કારણે કે ક્રોધને કારણે પોતાનો સ્વાર્થ હોય અથવા તો ક્રોધિત હોય ગુસ્સાવાળો હોય અને પરિણામે એ પરિવારમાં ન રહી શકતું હોય તો સ્વાર્થને કારણે કે ક્રોધને કારણે પરિવારાત પ્રતિમુખો ભવતિ પરિવારથી પ્રતિમુખ થઈ જાય છે પરિવારથી વિમુખ થઈ જાય છે સહ અપી તે પણ નદી એટલે કે પરિવાર જળ એટલે સ્નેહથી વિયુક્ત એટલે વિમુક્ત અલગ તે પણ નદી એટલે કે પરિવાર જળ એટલે સ્નેહથી વિમુક્ત કદાચિત અપી ક્યારે પણ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ આનંદમય સંસાર સમુદ્રને પ્રાપ્ત કરતો નથી। લાકડાનો ટુકડો નદીના પાણીથી વિમુખ થઈ જાય તો એ સમુદ્રમાં પહોંચતો નથી। એ માણસ જો પરિવારના સ્નેહથી વિમુખ બની જાય તો એ પણ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્ર પ્રાપ્ત કરતો નથી। ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતિ। ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા ચાર વિઘ્નોથી રક્ષાયેલા જના એટલે માણસો ચાર વિઘ્નોથી રક્ષાયેલા માણસો એટલે કે જે માણસને આ ચારે વિઘ્નો નડતા નથી એવા માણસો જ્ઞાનેન સુખેન પૂર્ણમ જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમયમ સંસાર સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતિ આનંદરૂપી સંસાર સમુદ્રને ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે। તો ચાર વિઘ્નોથી રક્ષાયેલા માણસો જ્ઞાન અને સુખથી પૂર્ણ આનંદમય સંસાર સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે। હવે મિત્રો અહીં આપેલી આ ટિપ્પણી છે એ ટિપ્પણી નીચે સમાસ તમારે લખી દેવા। આ ટિપ્પણી પણ તમારે લખી દેવી। હવે આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીએ। તો સ્વાધ્યાયમાં શરૂઆતમાં MCQ છે। પહેલો સવાલ છે જળ પ્રવાહે ગુરુ શિષ્યમ કિમ દર્શયતિ। જળ પ્રવાહ એટલે પાણીના પ્રવાહમાં ગુરુ શિષ્યને શું બતાવે છે? તો તમે જાણો છો મિત્રો કે શિષ્યને ગુરુ શું બતાવે તો લાકડાનો ટુકડો અને લાકડાના ટુકડા માટેનું સંસ્કૃત થાય કાષ્ઠખંડમ એટલે કાષ્ઠખંડમ જવાબ આવશે। વયમ સર્વે માનવા કીદૃશા ઇવ સ્મ આપણે બધા માનવો કેવા છીએ? તો આપણે કેવા છીએ તો લાકડાના ટુકડા જેવા એટલે કાષ્ઠખંડા ઇવ જવાબ આવશે। ત્રીજું છે સામાજિક વ્યવહાર કુત્ર અપેક્ષિતો ભવતિ સામાજિક વ્યવહારની અપેક્ષા ક્યાં હોય છે? કૂત્રની જગ્યાએ આવશે સર્વત્ર બધે જ અપેક્ષા હોય છે। ચોથું કેસામ જનાનામ પ્રગતિ બાધિતા ભવતી કેસામ એટલે કોની કયા માણસોની પ્રગતિ અટકી જાય છે? તો જે માણસો વ્યસનમાં ડૂબેલા છે એમની પ્રગતિ અટકે છે એટલે કે વ્યસની જનાનામ આવશે। અહીંયા ગુરુ ખાજગ્યા સહ ઉપવિષ્ટ આસિત અહીંયા સહ અવ્યય એટલે તૃતીય વિભક્તિ લગાવવી પડે શબ્દની એટલે અહીંયા આવશે તૃતીય વિભક્તિ શિષ્યણ। છઠ્ઠું છે ખાલી જગ્યા પ્રતિમુખત્વમ એવા નદી જલ વિયોગ શાનાથી વિમુખ એ નદીનો વિયોગ છે તો પરિવારથી વિમુખ। આહાર આદાય ખાલી જગ્યા ભવંતી આહાર આદાય આહાર વગેરે સેવનીય એટલે કે આહાર વગેરેનું સેવન કરવું જોઈએ એટલે સેવનીય આવશે। સામાજિક વ્યવહાર શક્તિ અતિક્રમ્યમ ન ભવેત આવશે સામાજિક વ્યવહાર શક્તિના કરતાં વધારે ન થવું જોઈએ એટલે ભવેત એ થશે। ગમન માર્ગે ખાલી જગ્યા વિઘ્ના ભવંતી તો કેટલા વિઘ્નો હોય છે તો ગમન માર્ગે 4 વિઘ્નો એટલે અહીંયા આવશે ચત્વાર।
પ્રશ્ન 2માં છે સંસ્કૃતમાં જવાબ લખવાના છે. પહેલો છે ગુરુ કુત્ર વર્તમાન આસીત. ગુરુ ક્યાં ફરતા હતા? તો કુત્રની જગ્યાએ ગુરુ ગંગા નદીના કિનારે ફરતા હતા, એટલે અહીંયા કુત્રની જગ્યા આવશે ગંગા તીરે. બીજામાં છે ગુરુ કમ ઉપદેશ હતી. ગુરુ કમ એટલે કોને ઉપદેશ આપે છે? તો શિષ્યને આપે છે. તો કમની જગ્યાએ આપણે અહીંયા લખીશું શિષ્યમ. ગુરુ શિષ્યમ ઉપદેશ હતી. પ્રવાહરૂપે પરિવારે કિમ વહતી. પ્રવાહરૂપી પરિવારમાં શું વહે છે? તો પ્રવાહરૂપે પરિવારે સ્નેહરૂપમ જલમ વહતી. સ્નેહરૂપી પાણી. કિમની જગ્યાએ સ્નેહરૂપમ જલમ લખીશું. કીદૃશા જનાહ એકસ્મિન સ્થાને ભ્રમંતી. કેવા માણસો એક જ સ્થળે ફર્યા કરે છે? તો કીદૃશાની જગ્યાએ લખીશું વ્યસની પતિતા. જે વ્યસનમાં ડૂબેલા છે એવા માણસો એક જ સ્થળે ફર્યા કરે છે. અને 5મું છે વિઘ્ન રહિતા જના કીદૃશમ સમુદ્રમ પ્રાપ્નુવંતી. પાઠની છેલ્લી લીટી, છેલ્લા ફકરાની છેલ્લી લીટી એનો જવાબ થાય કે વિઘ્ન રહિતા જનાહ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્નુવંતી. એવો જવાબ થશે. પ્રશ્ન 3 છે કૃદંત. કૃદંતની દર વખતે આપણે ચર્ચા કરીએ છીએ. તો આગંતુમ તુમ છે એટલે હેત્વત કૃદંત છે. પતિતાહામાં તા પ્રત્યે લાગ્યું છે, અહીંયા કર્મણીભૂત કૃદંત છે. બાધિતામાં તા છે એટલે કર્મણીભૂત કૃદંત છે. અતિક્રમ્યમાં ય પ્રત્યે લાગ્યો છે એટલે સંબંધક ભૂત કૃદંત છે. અને કર્ણિયા અનિયા પ્રત્યય છે એટલે વિધ્યસ્થ કૃદંત છે. એ સંધિ જોડવાની છે. આગળના 4 પાઠોમાં 5 પાઠોમાં સંધિ છોડવાની હતી, અહીંયા જોડવાની આવી છે. તો આ સંધિ વારંવાર છૂટી પાડવાની આવે છે મિત્રો. તો એ વિસર્ગની જગ્યાએ આપણે કાનો માત્રા કરીશું એટલે શિષ્યો અને અ નીકળી જાય એટલે શિષ્યો પૃચ્છત એમ બનશે. પતિતો જન્મ પતિતો જન્મ. વિસર્ગની જગ્યાએ કાનો માત્રા ખાલી લાગશે. અહીંયા સ્વર હતો એટલે નીકળી ગયો. એ સ્વર નથી, વ્યંજન છે એટલે સીધું પતિતો જનઃ એવી સંધિ થશે. અતઃ વત્તા તત્ર. તો એ અતઃ તત્રમાં અતઃમાં જે વિસર્ગ છે એનો અડધો સ થશે, જે તને જોડાશે એટલે અતસ્તત્ર. એવી જ સંધિ આમાં પણ છે. પ્રગતિ પ્લસ તેસામ. અહીંયા પણ ત છે એટલે વિસર્ગનો સ અડધો જોડાશે એટલે પ્રગતિસ તેસામ એવું બનશે. અને ગુરુ અગ્રેમાં ગુરુમાં વિસર્ગનો ર થાય અને અ જોડાય એટલે ર આખો થાય એટલે ગુરુ રગ્રે એવી એની સંધિ થશે. આગળ છે સમાસ. ભાર અધિક્યેન એટલે ભારની અધિકતા વચ્ચે વિભક્તિ પ્રત્યે લાગે છે એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. સંસાર સમુદ્રમ સંસાર રૂપી સમુદ્ર એ કર્મધારય સમાસ છે. પછી છે આહાર નિંદ્રા ભય આદય. આહાર નિંદ્રા ભય વગેરે એ દ્વંદ્વ સમાસ છે. અને સુખ પૂર્ણમ સુખથી ભરેલ તૃતીયા તત્પુરુષ સમાસ બને. અહીંયા ધાતુ રૂપો આપ્યા છે. તમને પહેલાં કોઠા આપેલા હતા અને કોઠા મિત્રો તમે લખ્યા છે. અને તમારી પાસે જે કોઠા છે કોઠાની અંદરના પ્રત્યયોના આધારે આપણે આ બધાના જવાબો આપી શકીએ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. એટલે આ ભ્રમંતી વર્તમાનકાળનો કોઠો તમે જોશો તો આનો જવાબ તમને ખ્યાલ આવશે. ભ્રમંતી અંતિ પ્રત્યય છે. તિતઃ અંતિ એટલે વર્તમાનકાળ અન્ય પુરુષ બહુવચન છે. બીજું છે અપૃચ્છત એ હસ્તન ભૂતકાળ અન્ય પુરુષ એકવચન છે. ભવેયુઃ વિદ્યર્થ અન્ય પુરુષ બહુવચન છે. અને ભવામહ એ વર્તમાનકાળ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ છે. એટલે કોઠાને આધારે તમે એના જવાબો લખી શકો. નીચે આ બધે વિભક્તિ રૂપો છે, શબ્દ રૂપો. આગળ પણ આપણે કહ્યું હતું કે દેશે માત્રા છે છેલ્લા વર્ણ પર એટલે સપ્તમી એક વચનનું રૂપ છે. પ્રવાહીણમાં એન પ્રત્યય છે તૃતીય એક વચન થાય. અસ્માકમ એ ષષ્ઠી બહુવચન છે. તીરેસુ છેલ્લે શું હોય એ બધા જ જવાબો સપ્તમી બહુવચન થાય. વ્યવહારાન અન પ્રત્યય છે એટલે આ તૃતીય એક બહુવચન છે. અને પરિવારાત છેલ્લે ખોડો ત છે એટલે પંચમી વિભક્તિ એક વચન બને.
નીચે ગુજરાતી સવાલ જવાબની ચર્ચા કરવાની જરૂર નથી, કારણ કે મેં તમને વાર્તા પણ કહી છે અને અનુવાદ પણ તમને બરાબર સમજાવ્યો છે. એટલે મિત્રો તમે ગુજરાતી સવાલ જવાબ તો ચોક્કસ લખી શકશો. છેલ્લે જોડકા છે. નંબર 1, આવર્ત પાતતા એટલે કે વમણમાં ફસાયેલું. વમણમાં ફસાયેલું મતલબ વ્યસને શું સતતમ પતનમ. જે વમણમાં ફસાય છે મતલબ વ્યસનોમાં ફસાયેલાનું હંમેશા પતન થાય છે. તીરે સંલગ્નતા એટલે કિનારા સાથેનું જોડાણ. તો કિનારા સાથેનું જોડાણ મતલબ આહાર આદિના સેવને સતત પ્રવૃત્તિ. ત્રીજું છે જલ વિયોગ, પાણીનો વિયોગ મતલબ પરિવારથી વિમુખ, પરિવારાત પ્રતિમુખત્વ. અને જલે નિમગ્નતા એટલે કે પાણીમાં ડૂબી જવું. એનો અર્થ થશે સામાજિક વ્યવહારના ભાર અધિક. જે સામાજિક વ્યવહારનું વધારે પડતો ભાર મતલબ પાણીમાં ડૂબવું એવો અર્થ થશે. તો મિત્રો અહીંયા આપણે પાઠ 6 પૂર્ણ કરીએ છીએ અને હું માનું છું કે તમને પાઠમાં બરાબર સમજ પડી ગઈ હશે. ધન્યવાદ મિત્રો.